નમસ્કાર મિત્રો, હું છું આપનો પટેલ કનૈયાલાલ અને નિત નવીન વાતો આપની સાથે શેર કરતા મને જે આનંદ આવે છે. આજે ઉત્તર ગુજરાત કડીની અંદર હું એવી એક જગ્યા ઉપર પહોંચ્યો છું, રાજસ્થાની ઢાબા, જ્યાં મારા મિત્ર છે અને અત્યારે પરિવાર સાથે થોડાક સમય પહેલાં ભોજન લીધું છે. પરિવાર જમી અને ઊભો થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. નાનકડી એવી જગ્યા છે, એનું મેનુ તમને હું બતાવી દઈશ. રાજસ્થાની ઢાબાની અંદર આ નવું મેનુ છે. દાલ બાટી, ફિક્સ થાળી, દાલ ફ્રાય, દાલ તડકા, સેવ ટમેટા, સેવ મસાલા, ચના મસાલા, ભીંડી મસાલા, દહીં કઢી, તમે વાંચી શકો છો. આ પ્રકારનું મેનુ છે અને એકદમ રિઝનેબલ ભાવ છે. હવે લખનભાઈ જે મારા રાજસ્થાની ઢાબાની અંદર એ રસોઈ કેવી રીતના બનાવે છે મેનુમાં છે, તો લખનભાઈને પૂછીશું અને આપણે જોઈએ એમના તડકા. હજી શું બનાવો છો લખનભાઈ? વેજ દહીં તિખારી. આપ જોઈ રહ્યા છો દહીં તિખારી, એકદમ દેશી સ્ટાઇલથી, અને એમનો જ પરિવાર અહીંયા રસોઈની અંદર એમને મદદ કરે છે. ઘરના જેવી રોટલી, અને તમને જમવાનું ના ભાવે તો પૈસા મારી પાસેથી લઈ જવાના, એવી મારી ગેરંટી સાથે. અહીંયા જે મસાલા છે એ તમામ મસાલા એમના આ ડબ્બાની અંદર હોય છે, અને ચોખ્ખાઈ અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. દહીંનો વઘાર થઈ રહ્યો છે. બીજી જે સેવ મસાલાની એમની જે સ્પેશિયલ સબ્જી છે કે જેનો મારો પરિવાર પણ શોખીન છે અને અવારનવાર અમારે આવવાનું થાય છે. રોટલીની અંદર આ એમના ભાઈ છે, અને સાથે સાથે મુખવાસ પણ તમને જોરદાર મળે છે અહીંયા. અમારા પરિવારવાળા મુખવાસના પણ શોખીન છે. આ એમના મોટા ભાઈ છે. તમે ઓનલાઈન પેમેન્ટ પણ અહીંયા કરી શકો છો. રસોડાની અંદર જો રોટલી બનાવવાની જે પ્રક્રિયા છે, આ પરોઠા બની રહ્યા છે, તમે જોઈ શકો છો. બટરમાં પરોઠા કહો તો બટરમાં મળે છે, અને ઓઇલમાં કહો તો ઓઇલમાં. ક્રન્ચી, તમે જેવો ઓર્ડર આપો એવા પરોઠા તમને અહીંયા બનાવી આપવામાં આવે છે. અહીંયા એમનો પરિવાર રહે છે. આ બાજુ એમનું રહેઠાણ છે, અને અહીંયા જ આ હોટલ છે, ઢાબા જેને કહી શકાય. ચણા પણ બાફેલા હોય છે લાઈવ. આ બાજુ રોટલી બનતી હોય છે, આ લોટ તમે જોઈ શકો છો. દાલ, આ બધા જ રેડીમેડ મસાલા અહીંયા તૈયાર કરેલા હોય છે. લખનભાઈ, આ શું બનાવ્યું છે આપણે? સેવ મસાલા. તો સ્પેશિયલ સેવ મસાલા લખનભાઈના કઢીની અંદર ક્યારેક ટેસ્ટ કરવા આવજો મિત્રો. જોરદાર રસોઈ છે અહીંની, અને અવારનવાર અમારે આવવાનું થાય છે. અત્યારે કઢીની અંદર પ્રોપર આપણું આ એડ્રેસ છે લખનભાઈ, કયું છે? લખનભાઈ અહીંના સ્પેશિયલ કારીગર છે સબ્જીના. લખનભાઈને પૂછીએ. થોડ રોડ, રાજસ્થાની ઢાબા, થોડ રોડ. આજે આપણે સેવ મસાલાની સબ્જી બનાવીએ છીએ, એની પ્રાઇસ શું છે લખનભાઈ? 80 રૂપિયા ફક્ત. ની અંદર તમામ છે આલુ જીરા સેવ મસાલા એ આપને મળે છે મિત્રો. તો ફરીથી આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે, ક્યારેક કડીની અંદર પધારો આપ, તો હું એનું લોકેશન પણ તમારી સાથે શેર કરવા માગીશ. અને જે ઓડિયન્સ છે, જે બેઠક વ્યવસ્થા છે એ પણ તમને બતાવીશ. બહારનું જે બેઠક વ્યવસ્થા હતી એ સિવાય અંદરની જે હાથ ધોવા માટેની વ્યવસ્થા, અને તમે અંદરની સાઈડ આ પતરાનો શેડ છે, દેશી સ્ટાઇલ. આ કોઈ 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલ નથી મિત્રો, પણ હાથ ધોવા માટેની, જેને ફાવતું હોય દેશી. ખાટલામાં બેસી પણ આપને જમવું હોય તો તમે જમી શકો છો. મિત્રો, અહીંયા તમે જમવા માટે આવો છો, આ ટેસ્ટ વિશે તમે 2 શબ્દો કહેશો? એકદમ બેસ્ટ ને? હા. બાજુમાં બીજા પણ મહેમાનો બેઠા છે. મિત્રો પ્લીઝ તમને હું વિનંતી કરીશ કે આ જે રસોઈ છે એના ટેસ્ટ વિશે તમે કંઈ કહેવા માગો છો? ટેસ્ટ કેવો છે? બહુ સારો. તો દરેક વ્યક્તિઓનો રિવ્યૂ આપણે લઈએ છીએ. બેઠક વ્યવસ્થા અહીંયા અંદર પણ છે, છેક લાંબા સુધી. તમે તમારા ફેમિલીને લઈને આવો તો 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં તમને પર્સનલ રૂમ મળે છે. અહીંયા એવું પર્સનલ રૂમની કોઈ વ્યવસ્થા નથી. પણ અમારા લખનભાઈ તમારું પૂરું માન સન્માન જાળવી અને આપનું મેનુ જે પ્રકારે આપ કહો છો એ પ્રકારે આપણને બનાવી આપે છે. બહાર શકો છો ખુલ્લામાં, ઉપર ગગન વિશાળ. આ રીતે અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા છે. દેશી સ્ટાઇલ, જે આપણે મોટી મોટી હોટલોમાં જઈએ અને જે મેનુનો ચાર્જ હોય છે એવું મેનુ, એવો ચાર્જ પણ અહીંયા નથી. અને પ્રેમથી ઘરની ઘોળે આપણને જમાડે છે લખનભાઈ. એટલે ફરીથી હું લખનભાઈને તમને લખનભાઈ હંમેશા માટે રાતના આપણે કેટલા વાગે શરૂ થાય છે? 7 થી 10:30. કડીની પણ કેટલીક મર્યાદા છે કે અમદાવાદની અંદર તમે રાતના 12-1 વાગે જાઓ તો હોટલમાં તમને જમવાનું મળે. આ નાનું એવું ગામડું છે, કડી આમ શહેર કહેવાય, પણ અહીંયા 7 થી 10:30 સુધી આપને જમવાનું મળી શકે છે. મેનુ પણ મેં આપને બતાવ્યું છે. અને અહીંયા ઘણા બધા લોકો જે ખાવાના શોખીન છે,
ટેસ્ટ અને તડકા, તમે જેવા પ્રકારનું મેનુ માગો એવું તમને તીખું મોળું તમે જેવું માગો એવું અહીંયા લખનભાઈ આપને બનાવી આપે છે. થર્ડ રોડ, તમે પેટ્રોલ પંપથી થોડાક આગળ આવો એટલે નાની એવી જગ્યા છે અને ક્યારેક આવો તો કડીમાં આ રાજસ્થાની ધાબાની ચોક્કસ મુલાકાત લેજો. જય હિન્દ, જય ભારત.